મનીષાબેન વિનંતી કરીશ કે આજના સમયે ઉદ્બોધન કરે. નમસ્કાર. તમામને નમસ્કાર. ત્યારથી હું અહીંયા બેઠેલી બધાને સાંભળું છું, તમે પણ સાંભળો છો બધા જ. આપણે બધા જ વણકર સેવા સંઘના નેજા હેઠળ અને વણકર સેવા સંઘ પણ માન્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બતાવેલા રસ્તા ઉપર ચાલી રહ્યું છે. તમે બધા ચાલી રહ્યા છે. અહીંયા જેટલા બેઠેલા છે બધા જ. બાબા સાહેબ આંબેડકરે બહુ સરસ કહેલું છે, જો આપણે બધાએ વાંચ્યું હશે અથવા સાંભળ્યું હશે, હું તો એમ જ કહીશ કે સાંભળ્યું હશે. દર 14 એપ્રિલે અને 6 ડિસેમ્બરે આપણે કરતા હોઈએ છીએ, એક રીત રસમ અપનાવતા હોઈએ છીએ, રેલી કરીએ છીએ, બાબા સાહેબની પ્રતિમા જ્યાં છે ત્યાં એમને ફુલહાર ચડાવીએ છીએ, બરાબર. નાના મોટા પ્રોગ્રામ થતા હોય છે આપણા જ્યાં વિસ્તાર છે ત્યાં. કોઈ યંગ જનરેશન જેન ઝી, અરે વાંધો નહીં, મારો અવાજ પહોંચે. જેન ઝી જે છે એ સ્ક્રોલિંગ કરતી હશે ને વોટ્સએપ એન્ડ ઇન્સ્ટા એન્ડ ફેસબુક સોશિયલ મીડિયામાં, તો કાં એના ફેસબુક કે કાં ઇન્સ્ટા કે વોટ્સએપ સ્ટેટસમાં બાબા સાહેબનો ફોટો લાગી જશે 14 એપ્રિલ એન્ડ 6 ડિસેમ્બર, બરાબર. એ પછી ક્યારેય જોયો નહીં ને? નહીં. બાબા સાહેબે સૌથી પહેલા એમ કહ્યું છે શિક્ષિત બનો. આપણે બધા એ જ કરી રહ્યા છીએ અને આપણા જેટલા વડીલો બેઠા છે એમણે એમના સમયમાં કેટલો સ્ટ્રગલ કરીને શિક્ષિત બન્યા છે અને એમને શિક્ષણનું જે મહત્વ સમજાયું છે, એટલે એમણે આ વણકર સેવા સંઘના નામે શિક્ષિત બનવા માટેની દિશા પૂરી પાડી છે. બનવું એટલે શું? બરાબર ને? માત્ર BA, BCom, BSc, BE, MTech, MBBS, MS શું એ જ છે શિક્ષિત બનવું? બીજો મુદ્દો, સંગઠિત બનવું. ઘણા બધા વડીલો બેઠા છે અને મોટા ભાગના મારું જેટલાને પરિચય છે, જેટલાને અને જેટલાનો મને, તો સરકારી કર્મચારી અધિકારી તરીકે નિવૃત્ત થયેલા અથવા સરકાર સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા વડીલો છે અને આ એમનો અનુભવ હશે કે સંગઠિત બનવાની ખૂબ જરૂર છે. સૌથી વધારે અહીંયા મનીષભાઈ પણ બેઠા છે, ડેપ્યુટી ડાયરેક્ટર. એમના વિભાગમાં જ હું એડિશનલ કલેક્ટર છું, એટલે ઓબ્વિયસલી સામાન્ય વહીવટ વિભાગ તમામ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કલેક્ટર એન્ડ એડિશનલ કલેક્ટર પણ એમનું પોસ્ટિંગ થતું હોય છે. હવે હું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મારું પોસ્ટિંગ થયું 2023માં. સૌથી વધારે જો મને પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં થયા. હું ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં પણ મેં કામ કર્યું છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું છે, સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં પણ મેં કામ કર્યું છે. મોટા ભાગના જેટલા ગણો એ બધા ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. અને અત્યારે જ્યારે હું ડિઝાસ્ટરમાં છું, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ જેના ચેરમેન ઓનરેબલ CM સાહેબ છે. જ્યારે મોદી સાહેબ અહીંયા CM હતા ત્યારે ભૂકંપના કારણે તાત્કાલિક એક સંસ્થા બનાવવાની જરૂર જણાઈ અને એમાં એમણે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના સ્થાપના થઈ અને કામગીરી શરૂ કરી. અહીંયા ગુજરાત સરકારના અને ભારત સરકારના મોટાભાગના તમામ વિભાગોની સાથે કામ કરવાનું થાય છે. એમની પાસેથી ડિઝાસ્ટર રિલેટેડ કામ લેવાનું અમારે થાય છે. તો તમામ વિભાગો પાસેથી કામ લેવાનું, એમને ડિઝાસ્ટર માટે શું કામગીરી કરી નથી કરી, અહીંયા આ પ્રશ્ન કેમ બન્યો, કોની જવાબદારી નક્કી કરવી, એ બધું અમે લોકો કરતા હોઈએ છીએ. અત્યારે આટલા બધા વિભાગો સાથે ત્યાં અમને કોઈ પ્રશ્ન નથી નડ્યો. જ્યાં પ્રશ્ન નડ્યો ત્યાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં નડ્યો. કેમ? આ પણ એક વિચારવાની બાબત છે. સંગઠિત બનો.
કેટલીક મર્યાદા હોય છે. સરકારી અધિકારી તરીકે અમે ઘણી બધી વસ્તુ ઓપનલી નથી બોલી શકતા, પણ આ ખૂબ વિચારવા લાયક મુદ્દો છે. દરેકને આપણી, મારી, તમારી હજી સરકારમાં આવું કરતા કે કેરિયરના પથ પર આવું કરતા તમામ જે પણ અહીંયા બેઠા છે, તમામની એક એવી મનથી ઈચ્છા હોય કે ભાઈ મારું પણ ક્યાંક મને પણ મહત્વ મળે. આ એક સામાજિક અથવા સોશિયલ, જેણે બીએ કર્યું હશે સાયકોલોજી સાથે, તો આ એક બેઝિક આપણી જરૂરિયાત છે. એક મેસ્લોઝ હાયરાર્કી ભણાવવામાં આવે છે. જેણે પણ કર્યું હશે અથવા એમબીએ કર્યું હશે એને ખબર હશે. એમાં બેઝિક નીડ છે તમારી ફૂડ, જમવાનું. એકદમ બેઝિક નીડ. તમારી પાસે કશું નહીં હોય પણ તમને દરરોજ જમવા જોઈશે, બરાબર ને? એ હાયરાર્કીમાં ફૂડ, ધેન તમારી કપડાં, એક સિક્યોરિટી એટલે તમારું રહેઠાણ, છેલ્લે તમારી જે એક નીડ આવે છે એ છે કે મને સ્વીકારે, બધા મને મહત્વ આપે. આ બેઝિક છે. એમાં કોઈ દરેક માણસ સાથે જોડાયેલી છે. એવું નહીં કે એસસી સમાજનો માણસ છે એની સાથે જ છે, કે પટેલ સમાજનો માણસ છે કે એની સાથે જ છે. નહીં, ગુજરાતનો છે, ભારતનો છે કે ઇન્ડિયાના કોઈ પણ કન્ટ્રીનો છે, દેશ વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીનો છે, દરેકની આ બેઝિક નીડ છે. એ નીડમાં આપણે, કારણ કે આપણે ખરેખર બહુ સંઘર્ષ કર્યો છે. અહીંયા જેટલા વડીલો બેઠા છે એમણે એમના જમાનામાં જ્યારે ભણ્યા છે ત્યારે એમને એટલા બધા અનુભવો થયા છે. જો એ લોકો લખવા બેસે તો દરેક જણ પોતાની આત્મકથા એક આખી બનાવી શકે. અને એ એમના સંઘર્ષોમાંથી નિચોડ લઈને એ અત્યારે આ જગ્યાએ બેઠા છે. અને આપણને તો એમના દરેક જણાના એક એવું હોય કે અમને મહત્વ મળે, અને મહત્વ મળવાની ભાવના છે આપણને સંગઠિત બનતા રોકી રહી છે. આ એક વાસ્તવિકતા છે. અને પછી થાય છે એવું, હવે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હોય તો વિચારી લો કે એના મંત્રીશ્રી પણ ઓબ્વિયસલી સામાજિક ન્યાય જનરલી રૂટીન એવું હોય છે, એક મંત્રી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના હોય છે. તો એ સંજોગો જોતા જ્યારે હું પણ એ જ સમાજમાંથી આવું છું તો મને તો સૌથી વધારે સપોર્ટ મળવો જોઈએ, સૌથી વધારે ફાયદો મને થવો જોઈએ. ફાયદો ન થાય કોઈ નહીં, મને કોઈ રસ નથી, પણ એટલીસ્ટ જે કામ થઈ રહ્યું છે એ કામ સાચી રીતે થઈ રહ્યું છે એ પ્રકારનું એક બેકબોન પણ મળવો જોઈએ, જોઈતો હતો, જે મને બાકીના તમામ વિભાગોમાંથી આજની તારીખે પણ મળી રહ્યો છે. પણ ત્યાં સૌથી મોટો પ્રશ્ન થયો, સંગઠિત બનો, બરાબર? બીજી એક બાબત, શિક્ષિત બનો. ને બાબા સાહેબને તમે વાંચ્યા હશે તો એમનું એક બહુ સારું વાક્ય છે કે હું કોઈ પણ સમાજની પ્રગતિ જે છે એ પ્રગતિને હું મૂલ્યાંકન શેના આધારે કરું છું કે એ સમાજની સ્ત્રીઓ કેટલી શિક્ષિત છે. શિક્ષણ લેવું, હજી હું કહું છું, શિક્ષણ લેવું, શિક્ષિત બનવું એટલે શું એ જાતે વિચારજો. તો એ સમાજની સ્ત્રીઓ કેટલી શિક્ષિત છે, હું એના આધારે સમાજની પ્રગતિનું મૂલ્યાંકન કરું છું. અને તમને ખબર હશે કે દીકરીઓને ભણવા માટેની શરૂઆત કરનાર પણ બાબા સાહેબ હતા, બરાબર ને? તો તમે અહીંયા કેટલીક દીકરીઓ બેઠી છે 50% હોવી જોઈતી હતી, બરાબર ને? તો આ એક બાબત છે કે બાબા સાહેબ એમ કહે છે કે તમે, તમારું સમાજ જે છે ત્યારે જ પ્રગતિશીલ છે કે જ્યારે એમાં દીકરીઓ શિક્ષિત છે. પણ આપણે આપણા મગજમાંથી એ વસ્તુ કાઢી લેવાની જરૂર છે કે બહેન કે ભાઈ, જ્યારે આપણે એક ઓપનમાં જતા હોઈએ, આઈએએસ બનો, આઈપીએસ બનો, ડોક્ટર બનો, સર્જન બનો, ફોરેન જાઓ. અત્યારે તો એવો પણ ટ્રેન્ડ છે, સમાજ કલ્યાણ વિભાગ લોન પણ આપે છે. એ પણ આપને કહેશે કે તમારે વિદેશ અભ્યાસ માટે જવું હોય તો તમને લોન આપે છે, લગભગ 15 લાખ રૂપિયા લોન આપે છે. તો એનો પણ ઉપયોગ કરીને બહુ બધા આપણા સમાજના લોકો ફોરેન સેટલ પણ થયેલા છે. પણ ક્યાંય પણ જશો આપણી દ્રષ્ટિની એક વિશાળતા કરવાની જરૂર છે. અને હમણાં જે પ્રાર્થના થઈ આપણી, હમણાં ને, ઇતની શક્તિ હમે
समय देना दाता, मन का विश्वास कमजोर होना। एમાં एक लाइन बहुत सरस, ये ना सोचे हमें क्या मिला, हम ये सोचे किया क्या है। વણકર સેવા સંઘ અને હું બહુ બધા સમાજોના આ પ્રકારના સંસ્થાઓમાં પણ જાઉં છું, ઉમિયા ધામમાં પણ જાઉં છું, દરેક સમાજના કોઈ પણ જ્ઞાતિનો સમાજ હોય, જ્યાં પણ ક્લાસ 1 2 અહીંયા પણ મને ક્લાસ 1 2 કહ્યું એટલે મેં તરત હા પાડી દીધી કે ઓકે ક્લાસ 1 2 નું છે તો હું આવીશ। તો દરેક જગ્યાએ આ ખૂબ જોવા મળે છે કે જે સંઘર્ષ કરીને આગળ આવ્યા છે એમને ખબર છે એટલે એવું જ કહે છે કે મારા સમાજના લોકોને પણ દિશા મળે અને એ એમાં આગળ વધે, એ અર્પણ કરે છે। મને નથી મળ્યું, મેં તો સંઘર્ષ કર્યો છે, પણ હું નથી ઈચ્છતો કે મારા સમાજના યંગ જનરેશન જે છે, અમારા સમાજના બાળકો છે એ પણ એ સંઘર્ષ કરે, એટલે હું એમને સાચી દિશા આપું। એ દિશા માટેનું આ માધ્યમ છે વણકર સેવા સંઘ, અને એમાં તમને દિશા આપવા માટે એમણે જે ભોગવ્યું છે નહીં પણ એ પોતાનું કંઈક સારું અર્પણ કરવા માટે જ્યારે અહીંયા આટલા પ્રયત્ન કરતા હોય ત્યારે આપણી પણ એ ફરજ બને છે કે 50 માંથી 27 નહીં પણ 50 માંથી 50 લોકો ક્લાસ 1 2 અથવા તો જે હેતુ માટેની આ તમને તૈયારી કરાવે છે એ હેતુમાં સિલેક્ટ થાવ। ગુજરાત સરકાર કે ભારત સરકારમાં તમારું યોગદાન આપો એન્ડ અગેન બાબા સાહેબ પે બેક ટુ સોસાયટી, બરાબર ને? તો હું આટલું કહીને મારી વાત વિરમું છું। થેન્ક યુ। આ જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 ના જે ક્લાસીસ શરૂ થાય છે એમાં પધારેલ લાયક પર બિરાજમાન તમામ મહાનુભાવો, આ સંસ્થાના પ્રમુખશ્રી મોદીલા સાહેબ તથા તેમની ટીમના સભ્યો સર્વે જેના માટે આયોજન કરેલું છે અને જેને ક્લાસમાં લાભ લેવાનો છે એવા વિદ્યાર્થીઓ, મિત્રો, વડીલો સર્વેને મારા નમસ્કાર। જય હિન્દ। અહીંયા આપણે ચાંદખેડા ખાતે ઘણી બધી સંસ્થાઓ તો હતી અને એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને ભણવામાં ઘણું બધું સહાયરૂપ થતી હતી, પરંતુ આ બીએસએસ આરએસએસ પછી આ વીએસએસ છે કે જે આપણા સમાજ માટે બહુ ઉપયોગી સંસ્થા છે। અહીંયા દરેક પરીક્ષા માટે સારામાં સારું શિક્ષણ એજ્યુકેશન આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે, લાઇબ્રેરીની સારી વ્યવસ્થા છે, સારા પુસ્તકો છે, વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ અહીંયા આવીને સ્ટડી કરી શકે છે, સ્પેશિયલ વર્ગો પણ એટેન્ડ કરી શકે છે। ખરેખર આ બહુ અમૂલ્ય લાભ છે અને સમાજે તેનો લાભ લેવો જોઈએ। આજના આ ક્લાસીસમાં જે વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે, જે ભણવા આવ્યા છે, એમને હું ખૂબ વિશેષ કરું છું કે તેઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય અને સારા એવા માર્ક્સથી ઉત્તીર્ણ થાય કે એમને પોસ્ટિંગ સારું મળે, એમના કુટુંબીઓનો ફેમિલીને પણ સારું એના કારણે લાભ થાય। પરંતુ સાથે સાથે હું એમને કહું છું કે વીએસએસ છે તો ભૂલજો નહીં।
VSS વિશે તો શું કહેવું એમના જે કાર્યકરો છે અને હું એમની વાતો સાંભળું છું ત્યારે એમ લાગે કે હું તો કશું સેવા નથી કરતો આ સંસ્થાની. ખરેખર તો પાયાના તો બધા આ પાયોનિયર છે, બધા જે સવારે આવે છે સાંજ સુધી રહે છે, આખો દિવસ એમના ફેમિલી સાથે નહીં, એમના બાળકો સાથે નહીં, પરંતુ અહીંયા સમાજ માટે સેવા આપે છે. ખરેખર હું એમને બિરદાવું છું અને સાહેબ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખરેખર જે તમે સરાહનીય કામગીરી કરી રહ્યા છો એ બહુ સમાજ માટે બહુ સારી છે અને તમે આવી સેવા કરતા રહો અને જ્યારે પણ અમારે કંઈ જરૂર પડે ત્યારે અમને યાદ કરજો. એના માટે અમે તૈયાર છીએ, પણ સેવા તો તમારે જ કરવાની છે. અને વિદ્યાર્થીઓને ફરીથી વિનંતી કે તમારા પેરેન્ટ્સે તમને ભણાયા ગણાયા છે અને કઈ તમારી પાસે અપેક્ષાઓ છે કે મારું બાળક મોટું થઈને સારું ભણે, કંઈક સારા હોદ્દા ઉપર જાય તો એનો કુટુંબનો, એનો સમાજનો સારું થાય. તો તમારા જે વડીલોની જે ઈચ્છાઓ છે એ તમે પૂર્ણ કરજો અને સમાજે તો ભૂલજો જ નહીં. એમ બીજું તો વધારે શું કહેવું, ઘણું બધું કહી દીધું છે અને હવે છેલ્લો બેટ્સમેન છો એટલે કંટાળો બી આવ્યા છે તમને, થોડો સમય બી વધારે થઈ ગયો છે. સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ મને બોલાવીને જે તમે સત્કાર આપે અને ફરીથી આપણે કહું છું કે સંસ્થાને ગમે ત્યારે કંઈ બી મારા લાયક કામ હોય તો હું વેલકમ. જય જય, નમસ્કાર, હું વિદાય. बनकर सेवा संघ के प्रेसिडेंट साहब और एज पर बैठे अन्य गेस्ट इंक्लूडिंग मैडम एडिशनल कलेक्टर और हॉल में बैठे हुए सभी समर्पित साथियों, मेरा आपको हेलो जय भीम और नमस्कार. साथियों, मैं चेतन गहवा मेरा नाम है और मैं सुप्रीम कोर्ट का प्रैक्टिसिंग एडवोकेट हूँ. पिछले 40 साल से मेरी प्रैक्टिस है. मैं भारत सरकार, राजस्थान सरकार, कोटा ओपन यूनिवर्सिटी और रेलवे कश्मीर काउंसिल भी रह चुका हूँ. मेरे साथी लोग मद्रास हाईकोर्ट की चीफ जस्टिस, जबलपुर हाईकोर्ट की चीफ जस्टिस और सुप्रीम कोर्ट की चीफ जस्टिस के रूप में रिटायर हो चुके हैं. मेरी लड़की दिल्ली हाईकोर्ट में है, गवर्नमेंट ऑफ इंडिया की स्टैंडिंग काउंसिल है, यूपी भी रह चुकी है. मेरी एक लड़की PhD केमिस्ट्री में वो नीट के स्टूडेंट्स को पढ़ाती है आकाश इंस्टीट्यूट के जरिए चेन्नई में. मैं 7 डॉटर्स का फादर हूँ, एक मेरा सन भी से राजस्थान के अंदर भी है, बैरवा शेड्यूल कास्ट में. और आज के इस प्रोग्राम के अंदर जो है मेरे को नितिन कुमार सागर साहब हैं, प्रैक्टिसिंग एडवोकेट हैं, उन्होंने कहा कि आप आइए इस प्रोग्राम में. तो मैं उनका धन्यवाद अर्पित करना चाहता हूँ कि उन्होंने मेरे को इन्वाइट किया और आप जैसे समर्पित लोगों से करवाया. साथ ही इस प्रोग्राम, ऐसे प्रोग्रामों को अटेंड करने के पीछे आज हम बहुत सारे लोग यहाँ बैठे हुए हैं, डायस पे बैठे हैं, बड़ी बिल्डिंग बना करके बैठे हैं, ज्ञान भवन बना करके बैठे हैं. ऐसे प्रोग्रामों को अटेंड करने के पीछे एक सेंट्रल आइडिया होता है हमारे पास. वो सेंट्रल आइडिया हमारी एक प्रकार की चिंता होती है. वो चिंता ये होती है कि हम अपने समाज की, अपने कमजोर वर्ग के लोगों का रेस्पेक्ट कैसे बनाए रखेंगे, हमारे लोगों का जीवन यापन कैसे होगा, हमारे बच्चों की एजुकेशन कैसे होगी, हमारा बुढ़ापा कैसे कटेगा, हमारी मेडिकल फैसिलिटीज क्या होंगी. तो ये एक बहुत सेंट्रल आइडिया होता है.
इस सेंट्रल आइडिया को करने की जरूरत इसलिए पड़ती है क्योंकि हम बहुत दबे कुचले बैकग्राउंड से आते हैं, बहुत दबे कुचले बैकग्राउंड से आते हैं और इंडियन सोसाइटी जो है जिसमें हम रहते हैं, जिसमें हम सो कॉल्ड हिंदू हैं, हम हिंदू हैं भी नहीं लेकिन हमें हिंदू ही बताया जाता है। तो ये जो इंडियन सोसाइटी है जिसमें हम रहते हैं उसमें क्या नाम से हमारी चिंताएं तो ये होती है कि हम बराबरी का कैसे प्राप्त करें, हम जो है राजकाज में, शासन में हमारी हिस्सेदारी को हम कैसे हासिल करें। लेकिन समाज में एक वर्ग ऐसा भी है जो ये चाहता है कि ये लोग बराबरी पे ना आए, उनको हम मनुवादी कहते हैं। वो लोग बिल्कुल नहीं चाहते कि ये हमारी बराबरी पे आए और ये हमारे बराबर में बैठे या हमारी तरह राजघाट में रिश्तेदार बने, आई बने, बड़े बड़े पदाधिकारी बने, तो वो नहीं चाहते। तो ये हमारी चिंताएं रहती हैं। इन चिंताओं को चलते हमारे लोग आत्म विश्लेषण करते हैं, चिंतन करते हैं और हम में से ही कुछ लोग ऐसे पैदा हो जाते हैं जो हमको रास्ता दिखाते हैं कि समाज को किस तरीके से आगे ले जाना है। समाज के लिए वो लोग काम भी करते हैं, परमानेंट काम करके भी जाते हैं। मैं ऐसे लोगों में बाबा साहब अम्बेडकर का नाम लेना पसंद करूँगा जिन्होंने हमारे समाज के बारे में बहुत चिंता करी और चिंता करके हमारे लिए गाइडेंस भी दी और क्या नाम से संविधान बना करके हमारे अधिकारों को सुरक्षित भी किया। एक बहुत बड़ी बात है, एक बहुत बड़ी बात है। वनकर सेवा संघ भी उसी दिशा में सोचते हुए आगे बढ़ रहा है, समाज के लिए काम कर रहा है और ये बिल्डिंग जहाँ आज हम खड़े हैं वो उसके सोच का ही परिणाम है कि ज्ञान भवन के रूप में एक बिल्डिंग बनाई है। इसका उद्देश्य यही है कि क्या नाम से हमारे कमजोर वर्ग के लोग हैं, उनके बच्चे हैं, वो पढ़ें लिखें और बाहर से आएँ और वो यहाँ आकर के तैयारी करें और जो है आगे बढ़ें। तो ये अच्छी बात है, इसको मैं प्रशंसा करता हूँ इस बात की। और समाज में दानवीरों की कमी नहीं है। मुझे नितिन सागर साहब ने बताया कि हमारे आज चीफ गेस्ट में उन्होंने 51 लाख रुपया डोनेट किया और समाज की काफ़ी अच्छी जो है सहयोग रहा है इस व्यवस्था को बनाए रखने के लिए। तो एक बहुत बढ़िया बात है। मैं यहाँ आया, आपने मुझे बुलाया और मेरा आपसे परिचय हुआ। मैं इस बात को अपने लिए एक सौभाग्य मानता हूँ, एक अच्छी बात मानता हूँ। धन्यवाद। जय भीम, जय भीम। थैंक यू। वनकर सेवा संघ 2014 में કાર્યરત રહ્યું છે। 2014 પછી સમાજને ઉપયોગી થાય એવા ઘણા બધા પ્રોગ્રામો કરેલા। 2023 માં નવી બોડી આવી અને એમને વનકર સેવા સંઘનું બીજું નામ જ્ઞાન ભવન રાખ્યું છે કે આપણા દીકરા દીકરીઓ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ ઓબીસીના લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય, એજ્યુકેશન મળે, એના માટેની પ્રવૃત્તિ જ્ઞાન ભવનમાં થાય એ પ્રકારનું ડિસિઝન 2023 માં લેવાયું। એના ક્લાસ 1 ક્લાસ 2 ના વર્ગોના ઉદ્ઘાટનમાં આપણા જે મહેમાન હોય એમાં માનીએ શ્રી રમેશભાઈ મકવાણા બિલ્ડર, ચાંદખેડામાં અને અમદાવાદમાં આપણા સમાજના કોઈ બિલ્ડર નંબર 1 હોય તો માનીએ શ્રી રમેશભાઈ મકવાણા બિલ્ડર હોવું અને પૈસા છૂટા કરવા સમાજની આવી સંસ્થાઓને, શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને દાન આપવું એ કઈ નાની સૂની વસ્તુ નથી। ઘણા બધા 51,11,185 માસ્ટર દાન જે સંસ્થાન આપી છે
પહેલા અમે જ્યારે પહેલી જનરલ સભા મળી અમારી મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતીમાં, ત્યારે જ એમને જાહેર કર્યું કે ભાઈ હું 11 લાખ રૂપિયા તમે ભવન બનાવશો તો મારા તરફથી 11 લાખ રૂપિયા. 11 લાખ 2 મકાનો ખરીદ્યા, 2 મકાનો તોડ્યા અને પાયાથી જે કામ કર્યું, બીજા 2-3 માળ થયા પછી એમને લાગ્યું કે સારું કામ થયું. સમાજમાં જે શેઠીઓ છે, દાતાઓ છે, ચાંદખેડામાં રહેતા વણકર સમાજના લોકોએ જે આ ભવન માટે ફૂલ અને ફૂલની પાંખડી, ઘણા લોકોએ તો સારું દાન આપ્યું છે, ઘણા લોકો 11,000, 21,000, 5,000 બી આપે. એ બધાને વણકર સેવા સંઘ તરફથી, મારા તરફથી અને મારી આખી જે ટ્રસ્ટીઓ કારોબારી સભ્ય છે એના તરફથી નમસ્કાર, રેડ સેલ્યુટ. અને પણ જે રમેશભાઈએ આપ્યું છે એ કાબિલે તારીફ છે. આવા જો દાતાઓ હશે તો સમાજના વિકાસ કરવાની જેટલી બી પ્રવૃત્તિઓ છે એ પાછી નહીં પડે. એ ઉપરાંત એડિશનલ કલેક્ટર અંકિતાબેન, રાજુભાઈ સોલંકીને વર્ષોનો મારો સંબંધ છે, કેમ કે હું થોડો કાર્યકર ખરો. જ્યારે અનામત આંદોલન થયું ત્યારથી અમે સંપર્કમાં આવ્યા અને તમને ખબર છે, અને એના માટે આપણા સમાજને ઘણું બધું સહન કરવું પડ્યું. એ પછી જે જોમ જુસ્સો આપણા દીકરા દીકરીઓમાં આવ્યા અને સાહેબે કીધું આઈએસ ને આઈપીએસ બન્યા અને સારા અધિકારો બન્યા, અધિકારી. એટલે એમના ફાધર જસ્ટિસ ઓફ પીસ જેપી હતા, હિંમતસિંહભાઈ સોલંકી. મારા ધ્યાન પ્રમાણે હોય કે બહુ વર્ષો જૂની વાત. એ વખતે એમના એટલે એમનું સર્ટિફિકેટ ફાઇનલ થઈ. એ વખતે જસ્ટિસ ઓફ પીસ જેપી હતા. એટલે વર્ષોનો સંબંધ છે. એ ઉપરાંત મનીષભાઈ સોલંકી દર મહિને જે અમને 2,000 રૂપિયા આપે છે દાન તરીકે. નિભાવ ખર્ચ, અમારી એક ક્લબ ચાલે છે, નિભાવ ખર્ચ કોઈ 500 આપે છે, કોઈ 1,000 રૂપિયા આપે છે, કોઈ 2,000 બી આપે. એ રીતે 12 મહિનાના 2,000 તો 12,000 નો ચેક અમને આપી દે છે. એ દર મહિને જમા કરાવે. એટલા મહત્વનું છે. બીજા અમારા ભૂતપૂર્વ મહામંત્રી વણકર સેવા સંઘના અને અત્યારે જે અમારી વીએસ ક્રેડિટ સોસાયટી ચાલે છે એના મેનેજિંગ ડાયરેક્ટર છે દાસભાઈ. ઘણા વર્ષોથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે, સારું યોગદાન બી એમને આપેલું છે. અને બેરવા સાહેબ રાજસ્થાનમાં શેડ્યુલ કાસ્ટમાં આ લોકો આવે છે, એટલે એમને આજે 11,000 રૂપિયા દાન બી આપ્યું છે, ક્રેડિટ આપ્યું છે. આ કહ્યું તમે ક્લાસ 1 ક્લાસ 2 માં મારા તરફથી ના ફૂલની ફૂલી પાકડી 25,000 રૂપિયા રમેશભાઈ મકવાણા આજે આપે છે. દાન મારા જે ટ્રસ્ટીઓનો કારોબારી સભ્યો છે તન મન ધનથી કામ કરે. કઈ નાની સૂની વસ્તુ નથી. અહીં ટાઈમ આપવો, દાન આપવું, સમય આપવું, બધી રીતે. મારા જે સાથીઓ છે એ બીજા એક સ્વર્ગસ્થ જેટીબેન નારાયણભાઈ પરમાર અને સ્વર્ગસ્થ નારાયણભાઈ ધનજીભાઈ પરમારની પુણ્યતિથિ નિમિત્તે ગામ સમો 6,000 રૂપિયા નિભાવ ખર્ચ પેટે જયેશકુમાર ગિરીશભાઈ સમો ગામના છે, રિટાયર્ડ શિક્ષક છે અને અહીં બેઠા આભાર માનું છું. એમને સારું દાન બી આપેલું છે અને આજે નિભાવ ખર્ચ પેટે 6,000 રૂપિયા આપે. સંસ્થાને મળે છે. સંસ્થાએ 2 હોલ બી બનાવે અને હોલમાંથી જે લોકો હોલનો ઉપયોગ કરે અને હોલમાં એ લોકો જે ભાડા પટ્ટે અમને પૈસા મળે છે એ શિક્ષણમાં વાપરે. એટલે શિક્ષણ વણકર સેવા સંઘ શિક્ષણ પ્રત્યે જેને બી શિક્ષણ પ્રાપ્ત કરવું હોય એ શેડ્યુલ કાસ્ટનો, શેડ્યુલ ટ્રાઇબનો હોય, ઓબીસીનો હોય, એના માટે વણકર સેવા સંઘના દરવાજા ખુલ્લા છે. પૈસા ડોનેશન વણકર સેવા સંઘ વણકરો તરફથી એનો કરાય. પણ આનું બધું જે કંઈ લાભ એ સમાજના જે કંઈ શેડ્યુલ કાસ્ટના હોય, શેડ્યુલ ટ્રાઇબના હોય કે ઓબીસીના લોકો હોય, જેને ભણવું હોય એના માટે વણકર સેવા સંઘના દરવાજા હર હંમેશ ખુલ્લા છે. એ વાત કહું છું. ટ્રસ્ટીઓ જે અમારા છે, અમારો એક ચા પાણીનો કે નાસ્તાનો ખર્ચો અમારી સંસ્થાના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો ઉઠાવે. એક પણ પૈસો અમે સંસ્થામાં ખોટો ખર્ચો નાખતા નથી. એટલે સંસ્થા કામ કરે. સંસ્થાનો 1 રૂપિયો ખોટી રીતે ના વપરાય એ માટે બધા ટ્રસ્ટીઓ બાજ નજરથી જોઈ રહ્યા કે ક્યાંય પૈસો ખોટો વપરાતો જ નથી અને ખબર નથી કે સંસ્થાના સમાજના પૈસા ખોટી રીતે વાપરીએ. એટલે સારામાં સારી લાઇબ્રેરી ચાલે છે. લાઇબ્રેરીમાં સુત્રે સાહેબે કીધું કે છોકરાઓ પાસ થાય, વધારે છોકરાઓ પાસ થાય
એ માટેની અમારી ઈચ્છા છે. ઘણા અમે લાઇબ્રેરીમાં જઈએ તો બહેનો દીકરા દીકરીઓ શાંતિથી માંગતા હોય પણ એનું રિઝલ્ટ આવવું જોઈએ. તમે જેની તૈયારી કરો એ દીકરા દીકરીઓ તૈયારી એનું પરિણામ મળવું જોઈએ. ખાલી તમે વાંચો, ઘેરથી આવી જાઓ, ઘરમાં મા બાપને એવું લાગે કે મારો દીકરો અને દીકરી ભણવા વાંચવા ગયા, તમે અહીં આવો વાંચો, પણ એવું વાંચો કે આનું રિઝલ્ટ મળે તો વણકર સેવા સંઘના ટ્રસ્ટીઓને અને અમને એક સુખદ પરિણામ મળે કે ભાઈ અને અમારે જે દીકરા દીકરીઓ વાંચે છે એનું રિઝલ્ટ મળ્યું. એટલે પ્રવૃત્તિઓ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે. પૈસા સમાજ આપશે પણ જે તમારા માટે અમે આ ભવન બનાવ્યું છે, જ્ઞાન ભવન, શિક્ષણ માટેનું ભવન, એમાં તમે બધા આવો અને જે રીતે લાઇબ્રેરી છે, સ્પર્ધાત્મક વર્ગો બી અમે કરેલા, એ ઉપરાંત આજે વર્ગોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સોમવારથી શનિવાર સુધી સાંજે 5 થી 7 સારામાં સારા શિક્ષકો સાહેબ આજની તારીખમાં મોંઘા છે. કલાકના શિક્ષકો 550, 1500, 2000 લે. 2 કલાક ભણાવે તો 4000 રૂપિયા, 2 કલાક ભણાવે તો 3000 રૂપિયા. આ પ્રકારના શિક્ષકો જે પ્રોફેશનલ છે એ લોકો લે. ગાંધીનગરમાં સારામાં સારી જે એકેડેમી ચાલે એ શિક્ષકોને આપણે રોક્યા છે અને શિક્ષકોને વિનંતી કરી કે ભાઈ સમાજની સંસ્થા છે, સમાજમાંથી ડોનેશન ભરાઈને અમે કામ કરીએ. તે અમને કહ્યું કે સારું અમે પર અવર વિલ ટેક 750, 750. તો બી ટોટલ ખર્ચો અમે ગણીએ છીએ 6 મહિના. આ ક્લાસ 6 મહિના ચાલશે. 6 મહિનાનો ટોટલ ખર્ચો 8 થી 9 શિક્ષકો, 8 થી 9 શિક્ષકોની પાછળ ટોટલ 5 લાખની આસપાસ ખર્ચો થશે. વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવામાં એમના વધારે આવે, ઓનલાઈન વધારે છે, વિદ્યાર્થીઓ ભણે. પણ મારી વિનંતી છે ઓનલાઈન ભણો, સાથે સાથે ઓફલાઈન બી ભણો. ઓફલાઈનમાં તમે ડાયરેક્ટ શિક્ષક જોડે વાર્તાલાપ કરી શકો. તમને પ્રશ્નો ના આવડતા હોય તો શિક્ષકને પૂછી શકો. ગણિતમાં કોઈ દાખલો તમને ના આવડતો હોય તો શિક્ષકને પૂછી શકશો. ઓનલાઈનમાં તમે નહીં પૂછી શકશો. ઓનલાઈન એજ્યુકેશન મહત્વનું છે. 8 થી 9 શિક્ષકો આવીને ભણાવશે, 5 લાખની આસપાસનો ખર્ચો થશે. તમારા વિદ્યાર્થીઓ તરફથી અમને માળ 2 થી 2.5 લાખ, 3 લાખ રૂપિયા મળશે. બાકીનો ડિફરન્સ એમાઉન્ટ સક્ષમ વર્કર સેવા સંઘ ભોગવશે. ખર્ચ ઉઠાવે છે. લાઇબ્રેરીમાં બી નોમિનલ અમાઉન્ટ લે છે. ઘણી બધી લાઇબ્રેરીઓ આપણે 500 રૂપિયા નોમિનલ ચાર્જ છીએ. બધી વ્યવસ્થિત વાઈફાઈ સાથેની, એસી સાથેની, સારી ખુરશીઓ, સારા બોક્સ, છોકરો ઉપર જાય તો શાંતિથી વાંચે એ પ્રકારનું વાતાવરણ વણકર સેવા સંઘે ઉપર ઊભું કર્યું. વણકર સેવા સંઘ કરશે પણ તમારે એનું પરિણામ બતાવવું પડશે. સ્પોકન ઇંગ્લિશ આપણા દીકરા દીકરીઓ ઇંગ્લિશમાં પાવરફુલ નથી. હું તો ઘણા બધા વિદ્યાર્થીઓને કહું ઇંગ્લિશ શીખો. ઇંગ્લિશ વગર કશું છે નહીં. ઇંગ્લિશમાં બોલતા શીખો, લખતા શીખો, પણ એ કેમ નથી શીખતા એ ખબર પડતી નથી છોકરાઓ. ખબર બીજી જો ભાષા હોય તો ઇંગ્લિશ છે, ગુજરાતી યાદ. આપણે ગુજરાતીમાં ભણવા છતાં બી ગુજરાતી સારી રીતે લખી શકતા નથી, બોલી શકતા નથી. જોડણી બી આપણી ઘણીવાર ભૂલો થાય. એટલે ઇંગ્લિશ પાવરફુલ હશે તો આપણે આગળ વધીશું. ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા રહીશું. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી કરીશું. તમારો સાથ સહકાર છે ત્યાં સુધી કરીશું. અને સમાજ જ્યાં સુધી સાથ સહકાર આપશે ત્યાં સુધી આ બધી પ્રવૃત્તિઓ ચાલતી રહેશે. એટલે દીકરા દીકરીઓને મારી વિનંતી છે, અહીં આવો છો તો એજ્યુકેશનની પાછળ માઇન્ડ લગાવો. બીજી બધી પ્રવૃત્તિઓ કોઈ કરતા નહીં. મોબાઈલમાં બીજું કંઈ જોતા નહીં, લેપટોપમાં બીજું કોઈ જોતા નહીં. કેમ કે મારે તો 36 કેમેરા છે. 36 કેમેરામાં કોણ શું કરે, શું વાત કરે, બધું પકડાય. ક્યાં જાઓ છો, શું કરો છો, કે કોણ કોની જોડે વાત કરે બધું દેખાય. એટલે વાતો ઓછી કરો, ભણવામાં ધ્યાન રાખો. વધારે પડતું કહેવું નથી. અને આજે તમે મહેમાનો આવ્યા, તમે બધા આવ્યા એ બધા તમારો આભાર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.